હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે જોવાની છે આલ્ફાબેટ ટેસ્ટ. જે લેટર સિરીઝ જેવું જ છે, એકચ્યુઅલી બધું મિક્સમાં જ છે, બધું સમજી ઇઝી હશે. અહીંયા આપણે થોડી એવી ટ્રિક્સ જોઈશું જે આપણે કોડિંગ ડીકોડિંગમાં બી કામ લાગશે. મેં તમને કોડિંગ ડીકોડિંગના લેક્ચરમાં કીધું હતું, યાદ છે કે આપણે એક લેક્ચરમાં આવશે કે તમારે ઉલટી સુલટી રિવર્સ એબીસીડી બી યાદ રહી જશે. સો અહીંયા ફર્સ્ટ એબીસીડી આપણે જે રીતે કોડિંગ ડીકોડિંગમાં હતી એ જ રીતે લખી લીધી છે. ત્યારબાદ છે કે AEIOU એ વોવલ્સ અને કોન્સોનન્ટ છે. ત્યારબાદ એથી એમ સુધી છે એ ફર્સ્ટ 13 લેટર કહેવાય અને એનથી ઝેડ સુધી એ સેકન્ડ હાફ લેટર કહેવાય. જ્યારે ક્વેશ્ચનમાં ફર્સ્ટ હાફ સેકન્ડ હાફ પૂછે ને તો યાદ રાખવાનું. પછી શું કીધું છે કે ટુ ધ લેફ્ટ, એવું કહે ને લેફ્ટ સાઈડથી જવું એટલે ઝેડથી એ સુધી જવાનું. આમ આપણી આખી એબીસીડી આમ લખેલી હોય ને A to ABCDF છે ઝેડ, તો એમ કે ને ટુ ધ લેફ્ટ મીન્સ તો ઝેડથી આમ જવાનું, અને એમ કે ને ટુ ધ રાઇટ સાઈડ તો આવી રીતે જવાનું, એથી ઝેડ. અન્ડરસ્ટુડ? ત્યારબાદ છે ફ્રોમ A to Z, એટલે કે એથી ઝેડમાં લેટર્સ આર કોલ્ડ લેફ્ટ ટુ ધ રાઇટ ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ. એથી ઝેડ આપણે જવાનું હોય તો એને આપણી લેટર્સને શું કહેવાય? એથી ઝેડ સુધી છે એ લેફ્ટથી રાઇટ છે, કેમ કે આપણી જમણી સાઈડ થશે, આ ડાબી સાઈડ. અહીંયા એ છે, અહીંયા ઝેડ છે, અહીંયા જવાનું હોય એથી ઝેડ છે એ લેફ્ટ ટુ રાઇટ છે અને ઝેડથી એ છે એ રાઇટ ટુ લેફ્ટ છે. ઓકે. ત્યારબાદ ઓપોઝિટ પોઝિશનને રિમેમ્બર કઈ રીતે કરવાની? તો ફર્સ્ટ એ ઝેડ છે, અહીંયા જો એ ઝેડ છે, BY છે, CX છે, DW, EV, FU, GT, HS, IR, JK, KP, LO, MN. આને રિમેમ્બર કરવા માટે મસ્ત શોર્ટ ટ્રીક છે. એ ઝેડ એટલે હિન્દીમાં આપણે કહીએ ને આઝા, આજા, એને આઝા ઈ સાયન્સમાં. CX તો સિટી સ્કેન અને એક્સરે, જે એક જેવું જ લાગે, ડિફરન્સ ખાલી બાયોલોજી વાળાને જ ખબર હોય. EV ઇવનિંગ, IR ઇન્ડિયન રેલવે, KP કેવિન પીટરસન. આ એક કોમન નેમ છે, આની જગ્યાએ તમે તમારો કોઈ રિલેટિવનું, ફ્રેન્ડનું નેમ યા તમારી હોસ્ટેલ કોઈ બી નેમ યુઝ કરી શકો KP તરીકે. MN મેન, BY બાય બાય, બાય બાયમાં હોય ને, ધીસ ઇઝ રોંગ સ્પેલિંગ, પણ જનરલી બધા આ જ સ્પેલિંગ લખતા હોય. એકચ્યુઅલ સ્પેલિંગ થશે બાયનો, BYE. આફ્ટર દેટ FU એટલે કે ફર્સ્ટ યુ, FU. HS હાઈ સ્કૂલ. JQ જેક ક્વીન, જે પત્તા રમતા હોય ને એને ખબર હોય જેક અને ક્વીન. LN લાઇટ ઓન. ઓકે, તો આઝા અહીંયા જોઈએ, આઝા, બાય, સિટી સ્કેન, એક્સરે, દેન DWમાં શું હતું? આપણે ડોન્ટ વરી બી લઈ શકીએ. ઓકે, એનું કોઈ છે જ નહીં તો આપણે આપણી રીતે બનાવી દઈએ, ડોન્ટ વરી DW. EV ઇવનિંગ, FU ફર્સ્ટ યુ, GT ગ્રાન્ડ ટ્રંક રોડ, આપણે જે GT રોડ કહીએ છીએ. પછી HSમાં હાઈ સ્કૂલ, ઓકે હું બી ભૂલી ગઈ. IR ઇન્ડિયન રેલવે, JQ જેક ક્વીન, KP કોઈ બી તમે નામ તમારા રિલેટિવનું કંઈ બી લઈ શકો. અહીંયા આપણે લીધું હતું કેવિન પીટરસન. ત્યારબાદ LO, LOમાં આપણે કશું નહોતું હે ને. MN એટલે LO એટલે લાઇટ ઓન હતું અને MN એટલે મેન. ઓકે, ત્યારબાદ જોઈએ ફર્સ્ટ સ્ટેપ, અરેન્જ અકોર્ડિંગ ટુ ધ ડિક્શનરી. અરેન્જ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે અહીંયા જે બધા વર્ડ્સ છે એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અરેન્જ કરવાના. તો પહેલાં અહીંયા જુઓ ELECT બધામાં સેમ જ છે, એટલે આપણે ELECT ફર્સ્ટ 5 વર્ડ્સ તો બધામાં સેમ જ છે. 6th વર્ડથી સ્ટાર્ટ કરવાનું, તો અહીંયા 5 જ છે તો પહેલાં એ આવી જશે. ત્યારબાદ 6th વર્ડ જોવાનું, તો અહીંયા O સૌથી પહેલાં આવશે. ત્યારબાદ R વાળા જે 3 છે એને કમ્પેર કરો, બંને I વાળો પહેલાં આવશે, ત્યારબાદ O વાળો છે તો D ફર્સ્ટ આવે, ઇલેક્ટ્રોન, દેન ઇલેક્ટ્રોન. અરેન્જ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર એન્ડ ચૂઝ ધ વન ધેટ કમ્સ એટ ધ સેકન્ડ પ્લેસ. એટલે આ બધાને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અરેન્જ કરીને જે બીજા નંબરે આવે એ ગોતવાનું છે. તો આ બી આપણે આગળ જોઈએ એમ જ અરેન્જ કરી દીધા છે. પહેલાં બેકિંગ, અહીંયા ફર્સ્ટ બે બધામાં સેમ છે તો થર્ડથી જોવાનું, તો સેકન્ડ ઇઝ બેનિશિંગ, તો એ જવાબ આવશે. ટાઈપ 2 છે આલ્ફા ન્યુમેરિક સિરીઝ.
એટલે તમને આ રીતે આખી સિરીઝ આપી દીધી હશે. પછી ક્વેશ્ચન હશે, હાઉ મેની સિમ્બોલ્સ આર ધેર ઇન અબાઉ અરેન્જમેન્ટ વિચ ઇઝ પ્રિસીડ બાય અ નંબર ફોલોડ બાય અ લેટર. એટલે કે એવા કેટલા સિમ્બોલ્સ છે કે જેની પહેલાં નંબર આવે અને પાછળ લેટર આવે. ઓકે, તો જોઈએ પહેલાં સિમ્બોલ્સ જુઓ. સિમ્બોલ્સ છે, આની પહેલાં નંબર પાછળ લેટર નથી. સિમ્બોલ પહેલાં નંબર નથી. આર્યો સિમ્બોલ, આની પહેલાં નંબર નથી. ધીસ ઇઝ સિમ્બોલ, ધીસ ઇઝ ઓલ્સો સિમ્બોલ. બેમાં એકે પહેલાં નંબર નથી, સો નન. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, ઇફ ઓલ સિમ્બોલ્સ ફ્રોમ ધ અબાવ આર ડ્રોપ્ડ વિચ વિલ બી ધ ફિફ્થ ફ્રોમ લેફ્ટ વન. એટલે આમાંથી બધા સિમ્બોલ કાઢી નાખે એટલે આવું ઇક્વેશન બને. તો લેફ્ટ સાઈડથી ફિફ્થ કીધું છે એટલે આ સાઈડથી ગણવાનું. 1 2 3 4 5. ઇટ્સ એ. ટાઈપ 3 લેટર વર્ડ પ્રોબ્લેમ. અહીંયા છે, ઇન હાઉ મેની સચ પેર્સ ઓફ લેટર્સ આર ધેર ઇન ધ વર્ડ ચેનલ which has as many letters between them in word as in English alphabet. એટલે કે ચેનલમાં એવા કેટલા વર્ડ્સ છે કે જેમાં ઇંગ્લિશ આલ્ફાબેટ જેટલા જ ગેપ હોય. લાઈક આ ક્વેશ્ચન ઘણા લોકોને નથી આવડતું એક્ઝામમાં કે શું કહેવા માંગે છે સમજાતું નથી. તો જનરલી એવું જ કહે છે કે ચેનલની અંદર એવા કેટલા આલ્ફાબેટ છે કે જેમાં ઓરિજિનલી ABCDમાં જેટલા ગેપ હોય એમાં અહીંયા બી એટલા જ હોવા જોઈએ. લાઈક CHA, એ અને સી વચ્ચે એચ છે તો એક છે. એવી રીતે આપણે જોઈએ તો ABCD, તો અહીંયા એની સી વચ્ચે પણ એક જ છે બી. તો અહીંયા A+2 કરીએ એટલે સી આવે. અહીંયા A+2માં સી છે. બસ એ જ જોવાનું છે. પછી એન અને એલ વચ્ચે તો MNO, LMNO, એલ અને એન વચ્ચે એમ આવે. તો અહીંયા એલ અને એન વચ્ચે ઈ છે. એટલે અહીંયા એકનો ગેપ છે તો અહીંયા એક જ છે, બસ એ જ જોવાનું. કોણ છું લાઇનમાં ABCDમાં એ અને સી વચ્ચે એક જ આવે છે તો અહીંયા એ અને સી વચ્ચે એક જ આવવું જોઈએ. એવી કેટલી પેર બને તો બે બને છે. એક અહીંયા LMN હોય તો એલ અને એન વચ્ચે ઈ આવે, એ અને સી વચ્ચે એચ. તો એવી રીતે બે પેર. સો ધેટ્સ ઇટ ગાઈઝ. આપણે આલ્ફાબેટ સિરીઝમાં આટલા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને આપણે ક્વિઝવાળા MCQ કરાવી દઈશું. સો બાય, ટેક કેર. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.